वसंत मसाला, शुद्धता ऐसी, ममता जैसी। આવતીકાલે ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ અને વોટ્સએપથી પરિણામ જાણી શકાશે। રાજ્યમાં વરસાદનું સંકટ હજી પણ યથાવત। આજે 14 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની છે આગાહી। મિશન 2024 માટે ભાજપ એક્શનમાં 8 રાષ્ટ્રીય નેતાઓને સોંપાઈ ગુજરાતની જવાબદારી। નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું હેતવી અને મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્યના અનેક શહેરોમાં મિની વાવાઝોડું જોવા મળશે। અતિ ભારે પવન ફૂંકાતા અનેક વસ્તુઓ ઉડવાની શક્યતા છે। કેટલીક જગ્યા પર પતરા ઉડવાની પણ ઘટનાઓ જે અગાઉ બની છે। બાઇક પણ ચલાવી ન શકાય તેવો પવન ફૂંકાવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મોરબીમાં પવન જોવા મળશે। મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે પવન। એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છે। જે રીતના આ વંટોળિયાની શરૂઆત થઈ છે અને તેના કેટલાક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વાહન હંકારવું પણ અઘરું બની ગયું છે। ટુ વ્હીલર ચાલકોને અહીંયા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યના અનેક શહેરોમાં મિની વાવાઝોડું જોવા મળી રહ્યું છે। અતિ ભારે પવન ફૂંકાતા અનેક વસ્તુઓ ઉડતી રસ્તા પર જોવા મળી। કેટલીક જગ્યા પર શેડ, પતરા ઉડવાની પણ ઘટના સામે આવી છે। બાઇક પણ ચલાવી ન શકાય। ટુ વ્હીલર ચાલકોને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મોરબીમાં પવન ફૂંકાયેલું જોવા મળ્યું। આ એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી આપણે બતાવી રહ્યું છે। અનેક શહેરોમાં મિની વાવાઝોડું જે રીતનું જોવા મળી રહ્યું છે, ભારે પવન ફૂંકાઈ રહ્યું છે, વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાઈ રહ્યું છે અને જે રીતનું આ વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યું છે। શહેરમાં મિની વાવાઝોડા જેવો માહોલ અત્યારે સર્જાયો છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે પવન જોવા મળી રહ્યું છે। ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યું છે। વસ્ત્રાપુર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે પવન હાલ ફૂંકાઈ રહ્યું છે। અમદાવાદમાં મિની વાવાઝોડું અત્યારે ફૂંકાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ પણ ઉડી, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અને આજ મુદ્દે વધુ વિગત પણ મેળવીશું। અમારી સાથે સંવાદદાતા વિભુ અહીંયા આપણી સાથે સીધા જોડાશે। વિભુ પાસે જઈશું। વિભુ, જે રીતનું અત્યારે અમદાવાદનો માહોલ જોવા મળી રહ્યું છે, મિની વાવાઝોડા જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ભારે પવન ફૂંકાઈ રહ્યું છે અનેક વિસ્તારમાં અને વાદળિયું વાતાવરણ પણ છે, શું અપડેટ મળી રહી છે? વરસાદ આવશે કે કેમ? હેતવી, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે અમદાવાદ શહેરમાં વરસાદ થશે, પરંતુ આગામી જે 3 કલાકની આગાહી કરતા હોય છે તેમાં પણ કહ્યું છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, ભારે પવન સાથે છે વરસાદની આગાહી કરી છે। અને તેના દ્રશ્યો અમદાવાદ શહેરમાં બતાવવા માંગીશ કે અત્યારે આપ જોઈ શકો છો કે આ સાબરમતી નદી છે અને નદી ઘણી શાંત હોય છે, પરંતુ અત્યારે જે રીતે પવનની ગતિ તેજ થઈ ગઈ છે અને તેના કારણે હિલોળે ચડી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જાણે સમુદ્રમાં લહેરો આવતી હોય તે પ્રકારની લહેરો છે તે આ સાબરમતીમાં નદીમાં જોવા મળી રહી છે અને એનું પાણી છે તે દિવાલ સાથે અથડાઈ રહ્યું છે। જે રીતે દરિયાના એક મોજા હોય અને મોજું આવીને જે દિવાલ સાથે અથડાતું હોય તેવા દ્રશ્યો છે તે આ સાબરમતી નદીમાં છે તે જોવા મળી રહ્યા છે। સાથે જ પવનની ગતિ પણ તેજ થઈ ગઈ છે। ભારે પવન સાથે એટલે કે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પણ થવાનું આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કે જે 3 કલાકની આગાહી, 2 વાગ્યા સુધીની આગાહી છે કે અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ પણ। બિલકુલ, તો જે રીતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। સાબરમતી નદીના પણ આપણે દ્રશ્યો બતાવ્યા। અતિ ભારે પવન ફૂંકાઈ રહ્યું છે અને આ પવનના કારણે સાબરમતી નદી પણ જે રીતની અત્યારે જોવા મળી રહી છે, નદી મોજાની જેમ ઉછળતી હોય અને દિવાલ સાથે અથડાતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વિભુ અમારી સાથે અહીંયા જોડાયેલા છે। વિભુ, જે રીતનું અત્યારે માહોલ જોવા મળી રહ્યું છે, વરસાદની પણ આજે આગાહી છે, જે રીતે હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 30 તારીખ સુધી રાજ્યમાં આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળશે અને આજનું જે માહોલ છે, સવારથી જ વાદળિયું વાતાવરણ છે, વરસાદ પડવાની કેટલી શક્યતાઓ જોવા મળી રહી છે?
અમદાવાદ શહેરમાં વરસાદ પણ પડવાનો છે અને માહોલ પણ જોવા મળી રહ્યો છે કે વાદળછાયું વાતાવરણ હતું, પવનની ગતિ છે તે તેજ થઈ ગઈ છે. જો કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે અચાનક જ વાદળો બની જતા હોય છે અને તે વરસાદ છે તે થતો હોય છે. ભારે પવન છે અચાનક જ ફૂંકાવા લાગતો હોય છે. એટલે કે અમદાવાદ નહીં પરંતુ અમદાવાદ સહિત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, રાજકોટ સહિતના વિસ્તારોમાં અત્યારે 3 કલાકની જે આગાહી આપવામાં આવી છે. એટલે કે 2 વાગ્યા સુધીમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થશે. એટલે કે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. સાથે જ જે લોંગ ફોરકાસ્ટ આપતા હોય છે એટલે કે 24 કલાકનું જે ફોરકાસ્ટ આપતા હોય છે તેમાં પણ અમદાવાદ શહેરમાં આજે પણ વરસાદ પડવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી તો વરસાદ થઈ રહ્યો છે, આજે પણ વરસાદ થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. એટલે એક બાજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ ગઈ છે, બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને સાથે જ જે ભેજ આવી રહ્યો છે અરબી સમુદ્રમાં અને તાપમાન છે તે ઊંચું છે, જેના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને તેની અસર છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળે છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો જે રીતના અમદાવાદના આ દ્રશ્યો સામે આવ્યા છે, શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, મિની વાવાઝોડા જેવો માહોલ છે, ધૂળની ડમરે ઉડી રહી છે, પવનનું જોર અતિશય અત્યારે જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક અચાનક નવો પલટો છે તે જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સમી સાંજે જે રીતે ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો હતો એ જ રીતે આજે બપોર બાદ જ જે સ્થિતિ છે અમદાવાદ શહેરની એ અલગ જ જોવા મળી રહી છે. આ શહેરના મુખ્ય જે રસ્તાઓ છે, જોઈ શકો છો કે હોર્ડિંગ્સ લાગેલા હોય તેમાં પવનની ગતિ જોવા મળી રહી છે, તે ફાટી ગયા છે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ શકો છો ઇસ્કોનના કે જ્યાં જે હોર્ડિંગ છે તે ફાટી ગયા છે કારણ કે સતત જે પવનની ગતિ છે તે વધી રહી છે. હજુ પણ વેધર વિભાગે અનુમાન લગાડ્યું છે કે આગામી સમયની અંદર, આગામી કલાકોની અંદર પ્રતિ 40 કિલોમીટરની ઝડપે પવનો છે તે ફૂંકાશે. અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે કે જેની અંદર જે સતત પવન છે આવી રહ્યો છે. હજુ પણ બપોરના 12 વાગે તેમ છતાં પણ વાતાવરણ છે અંધારપટ જોવા મળી રહ્યું છે અને સતત જે પવનની ગતિ છે તે વધુ જોવા મળી રહી છે. એક તરફ ઠંડકમાં રાહત, જે ગરમીમાં રાહત મળી છે, ઠંડક જોવા મળી રહી છે, એટમોસ્ફિયરમાં ઠંડક જોવા મળી રહી છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે રીતે સતત વેધરમાં જે ચેન્જીસ જોવા મળી રહ્યા છે અને તેને લઈને જ જે ચોમાસું પહેલા જે ચોમાસું છે તે જોવા મળી રહ્યું છે અને સતત પવન છે તેની ગતિ છે તે વધુ જોવા મળી રહી છે. દ્રશ્યો પણ બતાવીશ કે આપને નીચે પણ કે કઈ રીતે વરસાદ જે પવન છે તે પવનની ગતિ વધુ જોવા મળી રહી છે અને અંધારભટ વાતાવરણ છે તે અમદાવાદ શહેરનું અહીં જોવા મળી રહ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે જે વરસાદ છે તે પણ આવી શકે છે અને અનુમાન પણ વેધર વિભાગે લગાડ્યું છે કે આગામી દિવસોની અંદર વરસાદ છે તે વરસી શકે છે. ચોક્કસ એ માની શકાય કે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતનું વાતાવરણ છે, હોર્ડિંગ છે તે તેના આખા તમામ હોર્ડિંગ છે ફાટી ગયા છે તે પ્રકારના દ્રશ્યો છે અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ધૂળની ડમરીઓ પણ રસ્તાઓ પર ઉડી રહેતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. કેમેરા રિલેશન સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ગાંધીનગરના વાતાવરણમાં પણ અચાનક જ પલટો આવ્યો છે. ભારે પવન સાથે વાવાઝોડા જેવો માહોલ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે. આ ગાંધીનગરના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે, એક્સક્લુઝિવ વિડીયો આપને બતાવી રહ્યા છે. જે રીતે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, વિઝિબિલિટી પણ ઓછી છે. મયુર અમારી સાથે અહીંયા જોડાઈ ગયા છે, સંવાદદાતા મયુર. જે રીતનું આ માહોલ જોવા મળી રહ્યું છે, પાટનગરમાં મિની વાવાઝોડે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. વિઝિબિલિટી પણ અહીંયા નથી દેખાતી. જે રીતે ધૂળની ડમરી ઉડી રહી છે, હાલ શું પરિસ્થિતિ? જી બિલકુલ, ગાંધીનગર ની અંદર પણ સવારની અંદર વાતાવરણમાં પલટો એ જોવા મળેલો હતો અને આંધી સાથે જે પવન છે તે ફૂંકાયેલો હતો. તેના કારણે વિઝિબિલિટી જે છે તેની અંદર પણ ઘટાડો જોવા મળેલો હતો અને ધૂળની ડમરીઓ છે તે ઉડતી જોવા મળેલી હતી અને જેના કારણે રાહદારીઓને પણ તકલીફ થતી હતી. સાથે જ જો વાત કરીએ તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ જે છે તે સર્જાયેલી છે અને તે કારણસર વાતાવરણની અંદર જે પલટો છે તે જોવા મળી રહેલો છે. બિલકુલ મયુર, આભાર માહિતી બદલ. તો જે રીતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે પાટનગરથી, મિની વાવાઝોડાના આ દ્રશ્યો એક્સક્લુઝિવ આપને બતાવી રહ્યા છે. બનાસકાંઠાથી વાત કરીએ તો સમાચાર જે રીતના આવી રહ્યા છે, થોડા દિવસથી ધાનેરામાં અંધારપટ જોવા મળી રહ્યું છે. ધાનેરામાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીના વચ્ચે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલની વચ્ચે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે. વહેલી બપોરનો સમય છે અને બપોરના સમયમાં જે રીતનું અંધારપટ છવાઈ રહ્યું છે, ભારે વરસાદ આવે તેવી શક્યતા જણાઈ રહી છે.
અને આજ મુદ્દે વધુ વિગત પણ મેળવીશું. સંવાદદાતા કિશોર તુવર અહીંયા આપણી સાથે સીધા જોડાશે. કિશોર, જે રીતે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, અંધારપટ દિવસે જોવા મળી રહ્યું છે અને પવન પણ ફૂંકાઈ રહ્યું છે, શું હાલ માહોલ છે? વરસાદની કેવી આગાહી છે? ચોક્કસથી દાનવી, જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તે રીતે છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ ભારે પવન સાથે છૂટો છવાયો પડી રહ્યો છે. આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરની અંદર કાળા ડિમ વાદળો આવી ગયા હતા અને અંધારપટ જેવો માહોલ પણ છવાયો હતો. તે ઉપરાંત વહેલી સવારે ઠંડી હવાઓના ઝોકા પણ આવ્યા હતા અને તે બાદ સમગ્ર જિલ્લાની અંદર ભારે પવન સાથે છૂટા છવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. પરંતુ ધાનેરા શહેરની અંદર વહેલી સવારે કાળા ડિબંગ વાદળો છવાતા સમગ્ર શહેરની અંદર અંધારપટ છવાયો હતો. પરંતુ તે બાદ વરસાદના ઝાપટા પડ્યા હતા અને અત્યારે પણ આપને દ્રશ્યો બતાવીશ કે આકાશની અંદર અત્યારે પણ વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ જે કાળા ડિબાંગ વાદળો હતા તે અહીંથી નીકળી ગયા છે. પરંતુ આ જે વરસાદી ઝાપટું પડ્યું હતું તે બાદ અત્યારે વાતાવરણ સામાન્ય થયું છે. સમગ્ર જિલ્લાની જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર સહિત જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પણ વહેલી સવારથી પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. દાનવી, બિલકુલ કિશોર, જે રીતનો અત્યારે માહોલ જોવા મળી રહ્યું છે, હાલ વાતાવરણ ચોખ્ખું થતું દેખાઈ રહ્યું છે, પરંતુ સાંજ સુધીમાં વરસાદ પડે તેવી આગાહી શક્યતાઓ જણાઈ રહી છે કે કેમ? ચોક્કસથી દાનવી, જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેને લઈને વહેલી સવારથી જ વાતાવરણની અંદર કાળા ડિબંગ વાદળો છવાયા હતા અને અંધારપટ જેવો માહોલ પણ છવાયો હતો. વરસાદી ઝાપટા પણ પડ્યા હતા અને અત્યારે વાતાવરણ જે છે ખુલ્લું થયું છે. પરંતુ જે હવામાન વિભાગે જે આગાહી આપી છે તેને લઈને મોડી સાંજ સુધી ફરી એકવાર વરસાદી ઝાપટાઓ ભારે પવન સાથે પડે તેવી શક્યતાઓ અત્યારે તો સેવાઈ રહી છે. દાનવી, કિશોર, આભાર માહિતી બદલ. ધોળા દિવસે ધાનેરામાં અંધારપટ છવાયેલો જોવા મળ્યો, ધૂળની ડમરી ઉડતી પણ જોવા મળી અને આ જે તસવીરો સામે આવી રહી છે જોઈ શકાય છે કે પરોઢિયાના સમયે કેવો અંધારપટ છવાયેલો અહીંયા જોવા મળી રહ્યું છે. બનાસકાંઠામાં વંટોળિયો પવન જોવા મળ્યો, ભારે પવનથી ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી અને જેને લઈને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી. તો આ તરફ મોરબીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે પવન ફૂંકાયા, મિની વંટોળિયા સાથે ભારે પવન ફૂંકાયો. પવનના લીધે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન બન્યા. માળિયા, હળવદ, ટંકારાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો અને આ તસવીરો પણ સામે આવી છે. ભારે પવન જે રીતનું જોવા મળ્યું, ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા. તો ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી પણ ઘટતી અહીંયા જોવા મળી. માળિયા, હળવદ, ટંકારાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. તો મોરબી નજીક આવેલા નાના રણમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું. અચાનક જ વાતાવરણમાં પલટ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતું. રણમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. લોકો રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચારે તરફ માત્ર ધૂળિયું વાતાવરણ જ છવાયેલું જોવા મળ્યું. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી કારણ કે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી હતી. ભારે પવન જે રીતનો ફૂંકાયો હતો અને જે રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, વાદળિયું વાતાવરણ જોવા મળ્યું, ચારે તરફ ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું. આ પવન ફૂંકાવાના કારણે વિઝિબિલિટી ઘટતી પણ જોવા મળી. ભારે પવનને લઈને જે આ દ્રશ્યો સામે આવ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. ભારે પવન ફૂંકાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ચારે તરફ માત્ર ધૂળિયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું અને હાલના પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વાદળિયું વાતાવરણ અત્યારે પણ જોવા મળી રહ્યું છે. વરસાદી માહોલ અત્યારનું જોવા મળી રહ્યું છે. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતા આ દ્રશ્યો સામે આવ્યા. તો વાત કરીએ આગળ મહેસાણાથી, તો મહેસાણાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ભારે પવન ફૂંકાયો, આકાશમાં વાદળો છવાયા. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતી પણ જોવા મળી. મહેસાણાથી પણ કેટલાક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે પવન જે રીતનો ફૂંકાયો અને તેને લઈને લોકોને પણ હાલાકી ભોગવવી પડી. કેટલાક જે આ દ્રશ્યો સામે આવ્યા છે, ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી પણ જોવા મળી. જે રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારે મહેસાણાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. જે રીતનો પવન ફૂંકાઈ રહ્યું છે, પવનની ગતિ પણ અહીંયા તેજ દેખાઈ રહી છે અને જેના પગલે વાહન ચાલકોને અહીંયા સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી પણ ઘટી અને વાહન હંકારવું પણ મુશ્કેલી ભર્યું બન્યું. આ મહેસાણાથી આ દ્રશ્યો આવ્યા છે. કેટલાક હોલ્ડિંગ્સ પણ ફાટેલા જોવા મળ્યા. કેતન અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કેતન, જે રીતે મહેસાણાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ભારે પવન ફૂંકાઈ રહ્યું છે, હાલ શું પરિસ્થિતિ છે?
ચોક્કસથી એ જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ભારે પવન હાલ ફૂંકાઈ રહ્યો છે। આકાશમાં વાદળો પણ છવાઈ ચૂક્યા છે। ભારે પવનના કારણે જે ધૂળની ડમરીઓ હોય છે તે આકાશમાં જોવા મળી રહી છે। ભારે પવન ફૂંકાતા હાલ અનેક જે વૃક્ષો હોય છે તે જમીનદોસ્ત થયા છે। વિસનગર મહેસાણા રોડ પર હાલમાં 3 જેટલા જે વૃક્ષો હોય છે તે ધરાશાયી થયા છે। વાસણા ગામ નજીક વૃક્ષો ધરાશાયી થતા એક તરફનો જે રોડ હોય છે તે પણ બ્લોક થયો છે। મહેસાણા જિલ્લાના હાલમાં અનેક વિસ્તારમાં જે વાતાવરણમાં પલટો આવે છે તેના કારણે ચોક્કસથી જે રાહદારીઓ હોય છે જે 2 વ્હીલર ચલાવતા હોય છે તેમને પણ ખાસ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કેમ કે જે ધૂળની જે ડુમરીઓ હોય છે તે આંખોમાં જઈ રહી છે, તો બીજી બાજુ હાલ કેટલાક જે વિસ્તારમાં હોય છે તેમાં વરસાદી છાંટા હોય છે તે પણ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ કેતન, જે રીતનું વાતાવરણનો પલટો અત્યારે જોવા મળી રહ્યું છે, વરસાદી માહોલ જે રીતનો જોવા મળી રહ્યું છે, વરસાદની આગાહી કેવા પ્રકારની અત્યારે જણાઈ રહી છે? સાંજ સુધીમાં કેવો વરસાદ આવી શકે છે? ચોક્કસથી હાલમાં વાત કરવામાં તો હાલમાં અનેક વિસ્તારમાં જે કાળા દિબાંગ જે વાદળો હોય છે તે આકાશમાં જોવા મળી રહ્યા છે। જે વરસાદમાં જે વાતાવરણ જે પલટો હોય છે તે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ગમે તે સમય ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં વરસાદની આગાહી પણ ચોક્કસથી આગામી દિવસોમાં જોવા મળી રહેશે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો જે રીતના આ દ્રશ્યો મહેસાણાથી સામે આવી રહ્યા છે, ભારે પવન જે રીતે ફૂંકાઈ રહ્યું છે અને વરસાદની પણ ક્યાંક ને ક્યાંક શક્યતાઓ જણાઈ રહી છે, કારણ કે વાદળિયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। બીજી તરફ પાટણથી પણ વાત કરીએ તો પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભારે પવનની સાથે મિની વાવાઝોડું અહીંયા પણ ફૂંકાયેલું જોવા મળ્યું। સતત ત્રીજા દિવસે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। પાટણ, હારીજ, સમી, સિદ્ધપુર સહિતના તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું। ભારે પવનની સાથે ફૂંકાયેલ વાવાઝોડામાં બેનરો સહિત ખુરશીઓ પણ હવામાં ઉડતી જોવા મળી। પાટણ, સમી, હારીજમાં ધીમી ધારે વરસાદનું પણ આગમન થયું। સાથે જ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। આગામી 2 કલાક રાજ્ય માટે ભારે રહેશે। 2 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ પડશે। કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં આગાહી કરવામાં આવી છે, તો રાજકોટ, મહેસાણા, પાટણ માટે પણ આ વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં પણ વરસાદ આવી શકે છે। આગામી 2 કલાક અત્યંત ભારે રહેશે। 2 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે। તો જે રીતના વિસ્તારોની વાત કરીએ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે। જે રીતે અપડેટ્સ આવી રહી છે, રાજ્યમાં હજી પણ વરસાદનું સંકટ યથાવત છે। સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાતમાં આગાહી કરાઈ છે। 14 જિલ્લામાં વરસાદ વરસી શકે છે, નુકસાનીનો વરસાદ વરસી શકે છે। અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે। કચ્છ, બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ આગાહી કરાઈ છે। દાહોદ, મહીસાગર, પંચમહાલમાં વરસાદની શક્યતા છે। ખેડા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદ પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગર માટે પણ આગાહી કરાઈ છે। તો જે રીતની આગાહી કરવામાં આવી છે, 2 કલાક આવનારા ઘણા જ મહત્વના જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે વિંડીના માધ્યમથી પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કેવા પ્રકારનો માહોલ જોવા મળશે। અત્યારે ખાસ કરીને આપણે બતાવીએ સમયની સાથે જ લગભગ જે 2 વાગ્યા સુધીની જે આગાહી કરાઈ છે, આ તમામ એવા જે વિસ્તારો આપ જોઈ રહ્યા છો, આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મહેસાણા છે, પાલનપુર છે, બનાસકાંઠા છે, આ તમામ જે પટ્ટામાં ભારે પવનની સાથે વરસાદ આવી શકે છે। ખાસ કરીને આપણે જે રીતે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, આ તમામ એવા વિસ્તારો કે જ્યાં 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ આવી શકે છે। અમદાવાદમાં વરસાદ છે, મહેસાણામાં વરસાદ જોવા મળી રહ્યું છે। સાથે જ આસપાસના જે તમામ પટ્ટાઓ છે તેમાં જે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। ખાસ મહત્વની વાત એ છે કે ભારે પવન આ વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે અને પવનની સાથે જે મિની વાવાઝોડા જેવો માહોલ આપણને આ વિસ્તારમાં જોવા મળશે। 2 વાગ્યા સુધીની આ જે વિસ્તાર છે, આ જે તમામ વિસ્તાર અત્યારે હાઇલાઇટ કરવામાં આવ્યો છે, આ તમામ વિસ્તારોમાં 2 વાગ્યા સુધીમાં ભારે વરસાદ જોવા મળી
શકે છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા તમામ એવા જે વિસ્તારો છે કે જ્યાં આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સૌથી વધુ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેની સાથે જે પવન ફૂંકાવાની જે શક્યતા અહીંયા વ્યક્ત કરવામાં આવી છે, આ તમામ એવા વિસ્તારો કે જ્યાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, આપને આ વિસ્તારને પણ હાઇલાઇટ કરીને બતાવી રહ્યા છે. આ તમામ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 2 વાગ્યા સુધીની આપને આ ઘટના બતાવી રહ્યા છે. 2 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાં ભારે પવનની સાથે વરસાદ આવી શકે છે. એટલે તમામ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે આ મહત્વના સમાચાર છે. 2 વાગ્યા સુધી સાવચેતી રાખવાની જરૂર છે. તો આગળ વધુ સમાચાર આપના સુધી પહોંચાડીશું, પરંતુ બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. પાણી ભરાયના દ્રશ્યો સામે આવ્યા. તો બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં દિવાલ ધરાશાયીથી ધોલેશ્વર વિસ્તારના સાબર સ્ટેડિયમની દિવાલ પર વૃક્ષ પડતા ઘટના બની. તંત્રને જાણ થતાં વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. સાબરકાંઠાના હિંમતનગરમાં વાવાઝોડું લગ્ન પ્રસંગમાં બન્યું વિઘ્ન. લગ્ન પ્રસંગે ભોજન સમારંભમાં વાવાઝોડાથી ગેટ પડ્યું. ગેટ પડતા કાર અને બાઇકને નુકસાન થયું અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી. આ તરફ સાબરકાંઠાના વડાલી ગામમાં પણ વરસાદના કારણે ભારે નુકસાન. અનેક વિસ્તારોમાં મકાનના છાપરા ઉડ્યા. અનેક વૃક્ષો અને વીજ પોલ પણ ધરાશાયી થયા. ઘરના છાપરા ઉડી જતા વરસાદથી લોકોને ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું. બપોર બાદ ભારે પવન સાથે કચ્છમાં ત્રાટકેલા ધોધમાર વરસાદે રણમાં રીલમછેલ જેવી સ્થિતિ કરી નાખી. કચ્છના અંજાર, આદિપુર અને ગાંધીધામમાં તેમજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તોફાની વરસાદને કારણે કેટલાક સ્થળોએ વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની. પવન એટલી હદે હતો કે છત પર મૂકેલી પાણીની ટાંકી હવામાં ફંગોળાઈ હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. ગોંડલમાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો. નાગડકા ગામે કરા સાથે તોફાની વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી. ગોંડલ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. તોફાની વરસાદને કારણે ગોંડલના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયાની ઘટના બની. ગોંડલના તાલુકાઓમાં કોલીથડ, હડમતળા, પાટિયાળી, ભોજપરા, નાગડકા સહિતના અનેક ગામોમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. લુણીવાવ, કોલીથડ, વેજા ગામમાં બપોર બાદ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. આ તરફ રાજકોટમાં પણ વરસાદી સવારી આવી પહોંચી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બપોર બાદ લોધિકા તાલુકામાં વરસાદી માહોલ છવાયો. વરસાદ પડતા તલ અને મગના પાકને નુકસાનની ભીતિ સેવાઈ. કેટલાક ખેડૂતોના ખેતરમાં તલનો પાક તૈયાર થઈ ચૂક્યો હોવાની તેઓની ચિંતા વધી. વહેલી સવારથી જ બોટાદ પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું અને વરસાદી ઝાપટા પડ્યા. ગઢડા રોડ, પાળિયાદ રોડમાં વરસાદ પડ્યો. આ તરફ ભાવનગર રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. હજુ તો અનેક વિસ્તારોમાં તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ પણ નથી કરાઈ અને વરસાદથી થયેલા નુકસાનની તસવીરો સામે આવી. ગત રાત્રે બનાસકાંઠામાં વાવાઝોડા સાથે થયેલા વરસાદને કારણે ભારે તબાહી મચી. ડીસામાં આવેલી રાધા કૃષ્ણ ગૌશાળામાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા. ભારે પવન ફૂંકાતા વૃક્ષો ગૌશાળામાં ગાયો માટે બનાવાયેલા શેડ પર પડ્યા હતા, જેના કારણે 8 થી 10 જેટલી ગાયો શેડ નીચે દબાઈ ગઈ.